તો ગાઈઝ જો ખાલી આ ડેટકો ચોકન ચડ્યો જોજો. પહેલાં તો એવું લાગ્યું કે કેરું છે, પણ જો ચો ચડ્યો છે આટલા નીચેથી ઉપર ચડીને જો ચો બેસી ગયો છે. ચો હેડા છે પાછો. હા હા કેવું હેડા છે લે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈઝ જો સવારમાં આવી જઈએ અમે કપાસમાં ચાલ લેવા. આ બાદ નેદવાના બાકી હતા તે જુઓ કપાસે થોડા હરખા ત્યાં નહીં. અમારે ભોણી જુઓ થતા ભેગા કરી નાખા. મિત્રો આપણે એંડા છૂપવાની શરૂઆત કરી દીધી છે. જો આ બાજુ ઈંડા ચોપો છું અને આ બાજુ ગવીને રમું છું. તો ગાઈઝ જો આજ તો અમારે રોજ નવી નવી રેસીપી બને છે અને આજ તો જો રેસીપીમાં ઘઉંના લોટની ખારી બનાવે છે. હવે જોઈએ છે એ બને છે. જો આ બાજુ જો અમાર ભોણી બનાવે છે. જો આવી કપાઈ જશે હવે ખબર નહીં છે એવું બને છે. ખારી પહેલી વહેલા બનાવીએ છીએ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મમ્મી તળે છે, જોઈએ આવું કેવી બને છે. તો ગાઈઝ જો આ તો પહેલી વહેલા બનાવી પણ કમ્પ્લીટ બની છે. હા મમ્મીની ફરમાઈશ હતી ત્યાં તો જો ખારી બનાવી છે પણ મસ્ત બની છે. જોજો કમ્પ્લીટ ફૂલી છે. ખાવી હોય તો આવી જજો ગાઈઝ. ખાઈએ એટલે બતાવી પાછ તળી જાય એટલે ગાઈઝ જો મસ્ત દુકાનમાં મળે છે એવી મસ્ત ખારી બની જાય છે. પહેલી વેલા બનાવી પણ સરસ બની છે. થોડું તેલ રહી ગયું હતું એટલે કાગળમાં મૂકીએ છીએ સૂકી જાય.